ડભોઈમાં આવેલા વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાજીના મંદિરનો ધાર્મિક મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહુચરાજી માતાજીના દર્શન કરી ભક્તોએ મેળાની મજા માણી હતી। ડભોઈ નગરીની વડોદરી ભાગોળ નજીક આવેલા બહુચરાજી માતાજીના મંદિરે આઠમનો મેળો યોજાયો હતો અને ડભોઈમાં આવેલ 4 ઐતિહાસિક ભાગોળોની નજીકના માતાજી બિરાજમાન છે, જે પૈકી ડભોઈની વડોદરી ભાગોળ નજીક આવેલા બહુચરાજી માતાજીના મંદિરે આસો સુદ આઠમના રોજ મહામેળો તથા નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રી દરમિયાન 9 દિવસના આ મંદિરે આનંદના ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી દર્શન કરી બહુચરાજી માતાજીની આરાધના કરે છે। નવરાત્રીના આઠમના દિવસે આ મંદિરે ભવ્ય મેળો યોજાય છે, જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ, લારીઓ, રમકડાની હાટકીઓ અને સહિત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જે મેળામાં મોટી સંખ્યામાં નગરજનોએ આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આઠમની તિથિ હોવાથી વડોદરી ભાગોળ નજીક આ બહુચર માનું મંદિર, જે લગભગ 650 વર્ષ જૂનું છે, જે વિસળદેવ રાજાએ એની સ્થાપના કરી હતી। આઠમના દિવસે અહીં સવારમાં નવચંડી અને માતાજીનો ગરબો હોય, સાંજે હવન થાય અને અહીં મેળો પણ ભરાય છે બહુચરમાનો। અને 4 ભાગોળોમાંની આ એક ભાગોળ છે, જ્યાં મેળો ભરાય છે। લોકો દૂર દૂરથી આવે છે અને લોકો શ્રદ્ધાથી અહીં આવે છે। આઠમનો મેળાનો લાભ લે છે, દર્શન કરે છે। આ 650 વર્ષ જૂનું મંદિર છે। કઈ જગ્યા પર આવ્યું છે? આ વડોદરી ભાગોળ નજીક આવેલું છે આ મંદિર। દર્ભાવતી નગરીના ભાવિ ભક્તોને બહુચર માતાના મંદિર તરફથી જય માતાજી। આપણા ડભોઈ દર્ભાવતી એટલે કે દર્ભાવતી નગરી ના સોલંકી યુગના રાજા વિસળદેવ ની 4 ભાગોળોમાં જે દેવીઓની 4 દેવીઓની અસીમ સ્થાપના કરી હતી, તેવા 4 ભાગોળોમાંના એક એવો વડોદરી ભાગોળના બહુચરાજી મંદિરમાં આજે એટલે કે આસો સુદ આઠમના રોજ મહા મેળાનું આયોજન રાખેલું છે। હા, નવચંડીનું પણ દિવસે અહીંયા આયોજન હોય છે અને સહજ પડે ગામ લોકો દ્વારા અહીંયા મેળાનો લાભ લેવામાં આવે છે। આમ તો દરેક રવિવારે અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે અને આ સાથે નવરાત્રી દરમિયાન દરરોજ અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન થાય છે। તો ડભોઈની જનતાને ખાસ આ આઠમના નિમિત્તે ગરબા માટે અને સાથે સાથે નવચંડીના દર્શન માટે અને માતાજીના આશીર્વાદ માટે પધારો। નમસ્કાર, જય માતાજી। કેટલા વર્ષ જૂનું મંદિર હશે? આ મંદિર 650 વર્ષ જૂનું છે અને સોલંકી યુગના રાજા વિસળદેવ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે।